નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારી પોતાની યુટ્યુબ ચેનલ ક્લાસ સર AK માં. ધોરણ 7ની સ્વાધ્યાય પોથી ભાગ 2માં આજે આપણે વિષય ગણિતમાં પ્રકરણ નંબર 4 સાદા સમીકરણ ઉકેલો એના તમામ પ્રશ્નોનું સોલ્યુશન કરવા પ્રયત્ન કરીશું. તો ચાલો, પહેલો પ્રશ્ન. યોગ્ય વિકલ્પ પસંદ કરો. પહેલો, જો 7x + 4 = 25 હોય તો x બરાબર વિકલ્પ ડી 3. બીજું, yની કઈ કિંમત માટે y - 15 અને 2y + 1ની અભિવ્યક્તિ સમાન થશે? વિકલ્પ ડી -16. ત્રીજું, જો k + 7 બરાબર 16 હોય તો 8k - 72નું મૂલ્ય કેટલું? વિકલ્પ એ 0. ચોથું, જો 43m = 0.086 હોય તો mનું મૂલ્ય કેટલું? વિકલ્પ એ 0.002. પાંચમું, નીચે પૈકી કયા સમીકરણનો ઉકેલ 5 છે? વિકલ્પ ડી 3 + x = 8. છઠ્ઠું, નીચે પૈકી કયા સમીકરણની રચના x = 0 થી શરૂ થઈ છે? તો વિકલ્પ સી 3x - 1 = -1. સાતમું, સમીકરણ -6 + x = -12નો ઉકેલ નીચે પૈકી કઈ સંખ્યા છે? વિકલ્પ સી -6. આઠમું, સમીકરણમાં એક પદને એક બાજુથી બીજી બાજુ લઈ જવાની ક્રિયા કયા નામે ઓળખાય છે? બી, પદની અદલાબદલી. બીજું, ખાલી જગ્યા પૂરો. 9. એક બેગમાં 5 અને 2 રૂપિયાના સિક્કા છે. જો બંને સિક્કાની સંખ્યા સમાન અને તેનું કુલ મૂલ્ય ₹70 હોય તો એ ₹5ના એક સિક્કાનું મૂલ્ય ખાલી જગ્યા છે 5x. બી, ₹2ના એક સિક્કાનું મૂલ્ય ખાલી જગ્યા છે 2x. સી, સમીકરણનું સ્વરૂપ ખાલી જગ્યા છે 5x + 2x = 70. ડી, તેમાં ખાલી જગ્યા 5 રૂપિયાના અને ખાલી જગ્યા 2 રૂપિયાના સિક્કા છે 10 અને 10. 10મું, જો z + 3 = 5 હોય તો z = 2. 11મું, પ્રાકૃતિક સંખ્યાઓમાં 4x + 5 = -7નો ઉકેલ ખાલી જગ્યા છે -3. 12મું, x - 1 બરાબર ખાલી જગ્યા જ્યારે 2x = 2 હોય 0. 13, જો 9/5 × x = 18/5 હોય તો x બરાબર ખાલી જગ્યા 2. 14, જો કોઈ એક સંખ્યાથી 10 બાદ કરતા 65 મળે તો તે સંખ્યા ખાલી જગ્યા છે x - 10 = 65. 15, જો 84 કોઈ સંખ્યાથી 12 વધુ હોય તો બીજી સંખ્યા ખાલી જગ્યા થશે x + 12 = 84. પ્રશ્ન નંબર 3, સૂચના મુજબ ગણતરી કરી જવાબ મેળવો. નીચે આપેલા વિધાનોને સમીકરણ સ્વરૂપે દર્શાવો. 16, p માંથી 5 બાદ કરતા 2 મળે, p - 5 = 2. 17, કોઈ એક સંખ્યાના 5 ગણામાં 7 ઉમેરતા 27 મળે, 5x + 7 = 27. 18, મોહન સોહન કરતાં 3 વર્ષ નાનો છે તથા તેમની ઉંમરનો સરવાળો 43 વર્ષ છે. મોહનની ઉંમર x વર્ષ, સોહનની ઉંમર x + 3. x + 3 + x = 43. તો 2x + 3 = 43. એટલે 2x = 43માંથી 3 બાદ કરો તો 2x = 40. એટલે xની કિંમત શું મળે? 20. 19, 20 વર્ષ પછી મનોજની ઉંમર તેની હાલની ઉંમર કરતાં 5 ગણી થશે. તો મનોજની હાલની ઉંમર શોધો. ધારો કે મનોજની હાલની ઉંમર x વર્ષ છે. કેટલી છે? x વર્ષ. હવે શું આપ્યું છે બીજું? 20 વર્ષ પછી મનોજની ઉંમર 20 વર્ષ પછી 5 ગણી થાય. કેટલા ગણી થાય છે? 5 ગણી. એટલે આપણે કેટલા લખવા પડશે? 5x. થોડું સુધારી દેજો. તો 5x છે. ઉતાવળમાં x લખાયેલો છે. તો 5x = x + 20.
તો 5x, x આ બાજુ લાવો, 5x માઇનસ x બરાબર 20, તો 5માંથી x જાય તો 4x બરાબર 20, x બરાબર 20 ભાગ્યા 4, તો x બરાબર કેટલા મળશે? 5. તો મનોજની હાલની ઉંમર 5 થાય. 5 વર્ષ પછી 5 ગુણ્યા 5 એટલે 25 થાય. 20મો, કોઈ એક સંખ્યાના અડધામાં 45 ઉમેરતા તે સંખ્યાના 3 ગણા મળે તો તે સંખ્યા શોધો. ધારો કે કોઈ એક સંખ્યા x છે, હવે એના અડધા એટલે x ભાગ્યા 5, એમાં 45 એટલે x ભાગ્યા 5 વત્તા 45 બરાબર 3x. તો x વત્તા 90 ભાગ્યા 2 બરાબર 3x. તો x વત્તા 90 બરાબર 6x. તો 6x માઇનસ x બરાબર 90. તો 5x માં બરાબર 90. તો 90 ભાગ્યા 2 કરો, 90 ભાગ્યા 5 કરવા પડે. અહીંયા પણ ઉતાવળમાં ભૂલ છે. અહીંયા કેટલા લખવાના છે? 5. 18×5 થાય. કેટલા થાય? 18×5 થાય. એટલે ખાસ ધ્યાનમાં રાખવું. એટલે x બરાબર 18. 21. એક બેગમાં 1 રૂપિયાના સિક્કાની સંખ્યા 2 રૂપિયાના સિક્કાની સંખ્યા કરતાં 3 ગણી છે. જો આ બેગમાં કુલ રૂપિયા 120 હોય તો 1 રૂપિયાના સિક્કાની કિંમત શોધો. ધારો કે રૂપિયા 2ના સિક્કાની સંખ્યા x છે, બરાબર? તો 1 રૂપિયાના સિક્કાની સંખ્યા 3x થાય. તો 2x વત્તા 3x બરાબર 120 થાય. તો 5x બરાબર 120 એટલે x વત્તા 120 ભાગ્યા 5 એટલે xની કિંમત કેટલી મળશે? 24. તો 3x એટલે કે 1 રૂપિયાના સિક્કા કેટલા છે? 3x છે. એટલે 3 ગુણ્યા 24 એટલે 72 રૂપિયા થશે. કેટલા રૂપિયા થશે? 72 રૂપિયા. 22મો, ક્રમિક 3 પૂર્ણાંકોનો સરવાળો એ સૌથી નાના પૂર્ણાંકથી 5 વધુ છે તો તે પૂર્ણાંકો શોધો. ધારો કે ક્રમિક 3 પૂર્ણાંકો x, x વત્તા 1, x વત્તા 2 છે. એમાં સરવાળો કરો. x વત્તા 1 વત્તા x વત્તા 2 બરાબર x વત્તા 5. 1 2 3x એટલે 3x વત્તા 3, 1 વત્તા 2 એટલે 3 બરાબર x વત્તા 5. અને 3x માંથી x જાય તો 2x બરાબર 2, x બરાબર 2/2 એટલે x બરાબર 1 થાય. હવે ક્રમિક સંખ્યામાં xની કિંમત 1 મૂકો એટલે 1 2 3 આવશે. 23મો, એક લંબચોરસની પરિમિતિ 40 મીટર છે. જો લંબચોરસની લંબાઈ તેની પહોળાઈના 5 ગણાથી 4 મીટર ઓછી હોય તો લંબચોરસની લંબાઈ શોધો. ખાસ ધ્યાન રાખવાનું, એ શું કીધું છે? 5 ગણાથી 4 ઓછી કીધી છે. એટલે ધારો કે લંબચોરસની પહોળાઈ x મીટર હોય તો લંબાઈ 5 ગણાથી એટલે 5x માઇનસ 4. હવે એનું સૂત્ર લખી નાખો. લંબચોરસની પરિમિતિ 2 L વત્તા b, પરિમિતિ 40 આપી દીધેલી છે. પરિમિતિ કેટલી આપી દીધેલી છે? 40 આપી દીધેલી છે. 40 બરાબર 2, 5x માઇનસ 4 વત્તા x. તો 5x વત્તા x 6x માઇનસ 4, બહાર કાઢો x, આ બાજુ જાય એટલે 48 અને x ભાગ્યા x બરાબર 48 ભાગ્યા 12 એટલે xની કિંમત કેટલી મળી? 4. હવે બંનેમાં xની કિંમત મૂકી દો એટલે પહોળાઈ 4 મીટર થઈ ગઈ અને લંબાઈ 20માંથી 4 બાદ કરો એટલે 16 મીટર થશે. 24. સમદ્વિબાજુ ત્રિકોણમાં સમાન માપની બાજુના માપ ત્રીજી બાજુના માપથી બમણા છે. જો ત્રિકોણની પરિમિતિ 30 સેન્ટીમીટર હોય તો ત્રિકોણની ત્રણેય બાજુના માપ શોધો. શોધી નાખીએ. ધારો કે ત્રિકોણની બીજી બાજુનું માપ કેટલું થાય? x સેન્ટીમીટર. સમાન બાજુના માપ 2x. ત્રિકોણની પરિમિતિ ત્રણેય બાજુના માપનો સરવાળો એટલે 30 બરાબર x વત્તા 2x વત્તા 2x એટલે 30 બરાબર 5x. તો 30x બરાબર કેટલા મળશે? 6. તો ત્રણેય બાજુના માપ કેટલા થશે? 6, 12 અને 12. 25મો, 150ને 2 ભાગમાં એવી રીતે વહેંચો કે જેથી પ્રથમ ભાગ એ બીજા ભાગથી બમણો થાય. બંને ભાગ શોધો. તો ચાલો શોધી નાખીએ. ધારો કે 150ના 2 ભાગેલ x છે. પ્રથમ ભાગ 2x થાય તો x વત્તા 2x બરાબર 150 એટલે 3x બરાબર 150. તો xની કિંમત કેટલી આવી? 50. તો એક વખત x 50 થાય ને 2 વખત x 100 થાય. 26. એક વર્ગમાં 60 વિદ્યાર્થીઓ છે. જો છોકરાઓની સંખ્યા કરતાં બીજા ભાગની હોય તો વર્ગમાં રહેલા છોકરાઓ અને છોકરીઓની સંખ્યા શોધો. ધારો કે છોકરાઓની સંખ્યા x છે, છોકરીઓની સંખ્યા x ભાગ્યા 3 થશે. તો x વત્તા x ભાગ્યા 3 બરાબર 60.
તો 3x + x બરાબર 3 × 60 તો 4x બરાબર 180, x બરાબર 180/4 એટલે xની કિંમત મળી 45. 45/3 કરો એટલે છોકરીઓની સંખ્યા મળશે 15. છોકરાઓ 45, છોકરીઓ 15. 27. એક માણસ 2/5 ભાગની મુસાફરી ટ્રેન દ્વારા, 1/3 ભાગની મુસાફરી બસ દ્વારા, 1/4 ભાગની મુસાફરી કાર દ્વારા અને બાકીના 3 કિલોમીટર ચાલીને, બરાબર, ટ્રેન દ્વારા, બસ દ્વારા, કાર દ્વારા અને ચાલીને, એટલે ચારે રીતે અલગ અલગ રીતે મુસાફરી કરે છે. આપણે મુસાફરીની કિલોમીટર ગણી નાખો. આપણે ધારો કે કુલ મુસાફરી x કિલોમીટર હોય તો 2x/5, x/3, x/4 એટલે મુસાફરી કુલ શોધવાની છે. તો કે 2x/5 + x/3 + x/4 + 3 બરાબર x. નીચે લસા લઈ લો. 3 × 5 = 15, 4 × 12 = 50, 60 લસા લ્યો, બરાબર, અને એનો સાદું રૂપ આપો એટલે 24x + 20x + 15x + 180 બરાબર 60. તો આ બાજુ 59 થશે, આ બાજુ 60 એટલે 59માંથી 60 બાદ કરો એટલે x બરાબર 180. 180 કિલોમીટર આવ્યા તો 2x ભાગ્યા એટલે 360/5, 360/5 કેટલા થશે? 7 × 5 = 35 અને 5 × 2 = 10. 72 કિલોમીટર ટ્રેનથી. 72 કિલોમીટર શેનાથી? ટ્રેનથી. પછી 180/3, 36 × 18, 60 કિલોમીટર 72 ટ્રેનથી, 60 શેનાથી? બસથી. x/4 એટલે 45 કિલોમીટર થાય. x/4 180/4 8 × 4 = 16 અને 5 × 80 45 અને +3. ચલો ત્રણેયનો સરવાળો કરો. 45, 60, 105, 105 ને 105, 110 ને 70, 180 કિલોમીટર. કેટલું થઈ ગયું? 180 કિલોમીટર. ચાલો 28. કોઈ એક સંખ્યાના બમણામાં તે સંખ્યાના અડધા ઉમેરતા 24 મળે છે તો તે સંખ્યા શોધો. ધારો કે એક સંખ્યા બરાબર x છે તો 2x બરાબર x/2 બરાબર 24. 4x + x બરાબર 48 તો 5x બરાબર 48 એટલે 48/5. શું જવાબ આવે? 48/5 જ રાખો. 29. સાચી દિશાનો ઉપયોગ કરી રોમન અંકમાં આપેલ ખોટા સમીકરણને સાચા સમીકરણમાં ફેરવો. તો ચાલો પ્રયત્ન કરીએ. એ 2 દિવાસળી દૂર કરવાની છે. કેટલી દિવાસળી? 2 દિવાસળી. તો માન્ય સમીકરણ મળી જશે. એક આ બાજુથી કરી નાખો ને એક આ બાજુથી. તો કે આ બાજુ 9 છે, 9માંથી 7 બાદ કરો 4 થાય, ના થાય. તો કે 10માંથી 5 બાદ કરો એટલે એક દિવાસળી ઉઠાવી લો. એક આ રીતે ઉઠાવી લો અને એક આ ઉઠાવી લો એટલે થઈ જશે. બી એક દિવાસળી દૂર, એક જ દિવાસળી દૂર કરવાની છે ભાઈ. 2 અલગ અલગ માન્ય સમીકરણ મેળવો. અલગ અલગ. ચાલો તો કે 4 અને 6. અહીંયા 4 છે અને આ નીચે 6 છે એટલે કે એક ઉઠાવી નાખો એટલે આમાંથી એક ઓછી કરી નાખો એટલે 10 થઈ ગયા. અહીંયા 6 અને 5, 6 અને 5 11. એક અહીંથી ઓછી કરી નાખી બીજા નંબરમાંથી. બંનેમાંથી એક એટલે 2 અલગ અલગ માન્ય સમીકરણ મળી જશે. 30. માનસી એક સંખ્યા ધારે છે. તે સંખ્યાના 5 ગણામાંથી 7 બાદ કરી ને પછી તે 2 વડે ભાગે છે તો 28 જવાબ મળે છે. આ વિધાનને સમીકરણ સ્વરૂપે કઈ રીતે લખાય? ધારો કે માનસી એ ધારેલી સંખ્યા x છે તો 5x - 7/2 બરાબર 28 થાય. એ સમીકરણ સ્વરૂપે લખ્યું. એનો ઉકેલ મેળવવાનો નથી. 31. 3n + 7 બરાબર 25 ને ઉકેલવા માટેનું પ્રથમ પગથિયું કયું લેવું પડે? તો કે વિકલ્પ નંબર ડી, બંને બાજુમાંથી 7 બાદ કરતા. 32. એક મેચમાં કોહલીના રન જાડેજાના રન કરતાં 3 ગણા છે. જો તેના રન ભેગા કરવામાં આવે તો કુલ રન બેવડી સદી કરતાં 8 જેટલા ઓછા છે તો તે મેચમાં બંનેએ કેટલા રન કર્યા હશે? જો ભાઈ જાડેજાના રન x હોય તો કોહલીના 3x થાય. કેમ? તો કે જાડેજાના રન કરતાં કોહલીએ 3 ગણા રન માર્યા.
બરોબર. તો કે x વત્તા 3x બરાબર 200માંથી 8 બાદ કરો એટલે 4x બરાબર 192 થાય તો 48 આવશે xની કિંમત. તો જાડેજાએ 48 રન માર્યા, તો કોહલીના એના 3 ગણા 144 રન. અધ્યયન નિષ્પત્તિનું સર્વગ્રાહી મૂલ્યાંકન કરો. બાળકો સીધા ઉતારા મારવા કરતાં તમે પ્રયત્ન કરો કે આ દરેક પ્રશ્નોના જવાબ તમને જાતે આવડે, તમે જાતે પ્રયત્ન કરો અને પછી વિડીયોમાં જોઈ લેજો જવાબો. ચાલો આપણે સોલ્યુશન કરી નાખીએ. સોલ્યુશન કરી નાખશું તો તમે જોઈ શકશો ને. તો ચાલો કેમ કરશું? તો કે પ્રશ્ન નંબર 1, યોગ્ય વિકલ્પ પસંદ કરો. 1 સમીકરણ એ x વત્તા b બરાબર 0 હોય તો ઉકેલ c -b ભાગ્યા a. બીજું, x ને 7 કરતાં 3 વધુ છે તે સમીકરણ સ્વરૂપે લખો. તો કે c x - 3 બરાબર 7. ત્રીજું, જો x ભાગ્યા 2 બરાબર 3 હોય તો 3x વત્તા 2નું મૂલ્ય છે તો કે a 20. પ્રશ્ન નંબર 2, ખાલી જગ્યા પૂરો. ચોથું, જો સંખ્યાઓનો સરવાળો 81 છે, એક સંખ્યા બીજી સંખ્યાથી બમણી છે, એ જો નાની સંખ્યા x હોય તો બીજી સંખ્યા 2x છે. બી, સમીકરણનું સ્વરૂપ ખાલી જગ્યા છે x વત્તા 2x બરાબર 81. સી, સમીકરણનો ઉકેલ 27 છે. ડી, બે સંખ્યાઓ ખાલી જગ્યા અને ખાલી જગ્યા છે 24 અને 54. 5, જો એક સંખ્યામાં 20 ઉમેરીએ તો 45 થાય તો તે સંખ્યા ખાલી જગ્યા છે 25. પ્રશ્ન નંબર 3, સૂચના મુજબ ગણતરી કરી જવાબ મેળવો. છઠ્ઠું, કોઈ એક સંખ્યાનો 5મો ભાગ તે સંખ્યાથી 5 જેટલો ઓછો છે. આ વિધાનને સમીકરણ સ્વરૂપે દર્શાવો. ધારો કે કોઈ એક સંખ્યા x છે, સીધું જ x ભાગ્યા 5 વત્તા 5 બરાબર x થાય એટલે x ભાગ્યા 5 બરાબર x - 5 થાય. આપણે 5નો લસા લઈએ એટલે 5x - 25 બરાબર x થાય. તો 5xમાંથી x બાદ કરો એટલે 25 બરાબર 4x, 4x બરાબર 25. 7મું, કોઈ એક સંખ્યાના 6 ગણા એ તે સંખ્યાથી 10 વધુ છે. આ વિધાનને સમીકરણ સ્વરૂપે દર્શાવો. ધારો કે કોઈ એક સંખ્યા x છે, 6x બરાબર x વત્તા 10. 8મું, એક છોકરીની ઉંમર તેના પિતાની ઉંમર કરતાં 28 વર્ષ ઓછી છે. જો તેની ઉંમરનો સરવાળો 50 વર્ષ હોય તો છોકરીની અને તેના પિતાની ઉંમર શોધો. ધારો કે પિતાની ઉંમર x વર્ષ છે તો x વત્તા x - 28 બરાબર 50. તો 2x બરાબર 50 વત્તા 28 એટલે 2x બરાબર 78. તો x બરાબર 78 ભાગ્યા 2 તો x બરાબર 39. પિતાની ઉંમર 39 વર્ષ, છોકરીની ઉંમર 39માંથી 28 બાદ કરી નાખો તો 39 - 28 બરાબર 11 વર્ષ. 9મું, કોઈ એક સંખ્યાને 6 વડે ભાંગતા ભાગફળ 6 મળે તો તે સંખ્યા કઈ? ધારો કે કોઈ એક સંખ્યા x છે, xને 6 વડે ભાંગો જવાબ 6 મળે. x ભાગ્યા 6 બરાબર 6 એટલે કેટલા થાય? x બરાબર 36. 10મું, એક લંબચોરસની લંબાઈ તેની પહોળાઈથી બમણી છે. જો લંબચોરસની પરિમિતિ 180 સેન્ટીમીટર હોય તો લંબચોરસની લંબાઈ અને પહોળાઈ શોધો. ધારો કે લંબચોરસની પહોળાઈ x સેન્ટીમીટર, લંબાઈ 2x, તો b બરાબર x અને l બરાબર 2x. લંબચોરસની પરિમિતિ 2 (l + b) પરિમિતિ આપી દીધેલી છે. તો કે 180 + 2 (2x + x) એટલે 2 × 3x એટલે 6x. 6 વડે ભાંગો તો x બરાબર 30, તો b બરાબર 30 આવશે અને l બરાબર 2x એટલે 30 × 2 એટલે 60 સેન્ટીમીટર. ઓકે વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ, આવજો.